કહેવામાં આવ્યું કે તમારા જન્નતના પાડોશી જે છે ને એને તમારે મળવા જવાનું છે. તો મૂસા અલૈહિસ્સલામ કે કોણ છે, ચાલો હું જઈ આવું તો ખરી કે યાર મારા જન્નતના પાડોશી કોણ એમ. તો એ જે છે ને એક કસાઈ હોય, ખાટકી હોય, એમને ત્યાં જાય કે ભાઈ આ તમારા જન્નતના પાડોશી છે. તો મૂસા અલૈહિસ્સલામ જે છે ને એ સાવ નોર્મલ વ્યક્તિ બનીને જાય અને ત્યાં જઈને કે ભૂખ લાગી છે, થોડુંક જમવું છે. તો કે વાંધો નહીં, તમે રોકાવો, હું મારી દુકાન જે છે ને જે પૂરી કરી અને તમને જમાડવું. જે ગ્રાહકો આવતા હતા ને જે એ ગ્રાહકને જે છે ને જે એ તોલમાં ઓછું આપતા હતા. એ ભાઈ ખાટકી જે છે મટન કાપે ને તો એમાંથી 200 ગ્રામ ઓછું, 300 ગ્રામ ઓછું, કોકને 500 ગ્રામ ઓછું વધારે લે એમ. તો મૂસા અલૈહિસ્સલામ વિચાર કરે કે યાર આ માણસ તો જે છે એ યાર બધાની યારે ખોટું કરે છે, તો મારો જન્નતનો પાડોશી કઈ રીતે, અલ્લાહ તાલાને એની કઈ નેકી પસંદ આવી. તો એના હિસાબે એને મને જે છે આમ જે વ્યક્તિ જે છે ને મારો જન્નતનો પાડોશી બનાવ્યો. તો થોડીક વાર થી લઈ કે ચાલો આપણે જમવા જઈએ. તો મૂસા અલૈહિસ્સલામ કે ચાલો, અને જમવા જાય છે. અને જમવા પહોંચે છે ત્યારે પહેલા એમ કે છે કે તમે ઉભા રહ્યો, હું આવું 5 મિનિટ. એટલે મૂસા અલૈહિસ્સલામ કે મને મૂકીને ક્યાં જાય છે, હું જોવા ગયા છે. પાછળથી જાય ને તો એની માં જે છે ને એ ખાટલામાં સૂતી હોય અને એ જે છે ને એ ઊભી ન થઈ શકતી હોય. તો પહેલા જે નવાલો જે છે ને એની માને ખવડાવે, એની માને પેટ ભરીને ખવડાવે અને પછી જે છે ને એ પોતે જમવા આવે. અને જે મૂસા અલૈહિસ્સલામ જે છે એમને જમવાનું પીરસે છે. અલ્લાહ તાલાને આ અદા પસંદ આવી હતી. પછી મૂસા અલૈહિસ્સલામ કે જન્નતમાં મારો પાડોશી એટલા માટે છે કે એમણે એની માની જે છે સેવા કરી હતી. એટલે અત્યારે પણ તમે જો તમને કદાચ મળે ને એક બીજું એક યાદ આવી ગયું, આપણે બસમાંથી નહીં ઉતરીએ, આ શબ્દો તમને કહું છું કે હદીસ પણ છે અને તમારા દિલની અંદર તમારે નક્શ કરવાની છે કે ખુશનસીબ છે એ વ્યક્તિ, ખુશનસીબ છે એ વ્યક્તિ કે જેમને એમના મા બાપ બુઢાપાની હાલતમાં મળ્યા. અહીંયા પણ આ વાક્ય પૂરું નથી થતું. ખુશનસીબ છે એ વ્યક્તિ કે એમને એમના મા બાપ બુઢાપાની હાલતમાં મળ્યા અને એમણે એમની સેવા કરી, ત્યારે એ ખુશનસીબ થશે. એમના મા બાપ જે છે બુઢાપામાં મળી ગયા અને તમે એની સેવા નહીં કરી શકો તો તમે ખુશનસીબ નથી. જો તમારે ખુશનસીબ દુનિયામાં થવું હોય તો તમારા મા બાપ તમને જો બુઢાપાની હાલતમાં મળે, જવાનીમાં બધાય સેવા કરી શકશો તમારા મા બાપની. ઇસ્લામે જે છે જવાનીનું કીધું જ નથી. ખુશનસીબ છે એ વ્યક્તિ કે જેમને એમના મા બાપ બુઢાપાની હાલતમાં મળ્યા અને એમણે એમની સેવા કરી. કે જ્યારે ખરેખર મા બાપને જરૂર હોય ત્યારે જો તમે સેવા કરી દેશો, અલ્લાહ તાલા તમને જન્નતની અંદર તમારો મર્તબો એટલો બધો બુલંદ કરશે કે જે તમે સાંભળો છો ને. એક સહાબા ઇકરામનું નામ છે ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુ, કે જેમણે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સહાબા ઇકરામને એમ કીધું કે તમે ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમની પાસે જઈને દુઆ કરાવો, અલ્લાહ તાલા તમારી દુઆ જે છે રદ નહીં કરે. એટલી બધી મોહબ્બત કરતા હતા એમના મમ્મીને ઓવેશ કરની. અને અલ્લાહ તાલા એમનો મર્તબો અત્યારે કેટલો બુલંદ કર્યો છે તમને બધાને ખબર છે. એટલે જ્યારે પણ તમારા મા બાપની વાત આવે, દુનિયાનું બધું જે છે એ સાઈડમાં મૂકી દેજો, કેમ કે તમને દુનિયામાં લાવવા વાળા એ છે.